કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સમાધિ બનાવી એક ખેડૂતની અને તેની ઉપર ડુંગળી પાથરી દીધી। નમસ્કાર દર્શક મિત્રો, હાલ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો। ખરેખર દોસ્તો, આ વિડીયો જ કાંઈક એવો છે। હાલ ખેડૂતોને ડુંગળી આંદોલન માટે હાલ ખેડૂતોને ડુંગળીને મૂળિયા ભાવ ના મળતા તેમના કારણે હાલ એ ખેડૂત ભાઈએ ડુંગળીની અંદર સમાધિ લીધી છે, જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને હાલ ખેડૂત ભાઈઓની એક જ માંગ છે કે ડુંગળીનો ભાવ વધારવો જોઈએ। હાલ જોઈ શકો છો તમે લાઈવ મળતી માહિતી અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે હાલ ખેડૂતોને મૂળિયા ભાવ ના મળતા તેમને હાલ આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ રહ્યા છે। અને હાલ ખેડૂતોની એક જ માંગ છે, 6 મહિના ખેતી કરતા છતાં પણ કાંઈ વળતર ન વળે અને જ્યારે વેચવાનો વારો આવે ત્યારે સરકાર ભાવ ઘટાડી છે એવી માંગ ઉપાડી રહ્યા છે। અને હાલ તેમનું આંદોલન સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યું છે। અને આ ખેડૂત ભાઈનો વિડીયો એક પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે એ ખેડૂત ભાઈ હાલ ડુંગળીની અંદર જ સમાધિ લઈ રહી છે। હાલ હું તમને લાઈવ વિડીયો પણ બતાવું એની પહેલાં જો દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને હર ખેડૂતોને શેર કરો, હર નાગરિકને શેર કરો, તાકી હંધાની જાણકારી થાય। અને આ ઘટના વિશે જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। પોષણ ઘરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે, બાકી કોઈની તાકાત નથી। અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે, તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ। ખેડૂત જે 12 મહિના મહેનત કરે છે, ટાઈટ તડકા રેડી અને બધી, જ્યારે અમે ઘેરે જઈએ તો છોકરા સુઈ ગયા હોય, પાછા આવી હોતા ઉઠે, બરોબર છે, તો અમે અમને કોઈ દેખતા નથી, ઓળખતા નથી। અમે એટલી મહેનત કરી ખેતરમાં, ખર્ચા એટલા કર્યા, દવા ખાતર, મજૂરી મોંઘી, અમારા મજૂર બેઠા, મજૂરને મજૂરી આપવાની, મજૂર કે લાય લે તમારે આમાંથી આપવું હું, અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે, અમારી વેદના એટલી છે।